સ્ટેશનના એએસઆઈ દીપક પરમારનો ભવ્ય વિદાય અને સન્માન સમારંભ યોજાયો। ઈડર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા દીપકભાઈ પરમાર તારીખ 31/8/2025ના રોજ પોલીસ વિભાગમાંથી વય નિવૃત્તિ થતા ઈડર ટાઉન હોલ ખાતે પોલીસ પરિવાર તરફથી ભવ્ય વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો। પોલીસ ખાતામાં 35 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા દીપકભાઈ પરમાર મૂળ બામણા ગામના વતની છે અને 1990ની સાલમાં બાયડ ખાતેથી પોલીસ સેવામાં જોડાયા હતા। તેમની ઉમદા કામગીરીની કદર રૂપે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના પદ સુધી સફર કરી કોરોના કાળમાં કોરોના વોરિયર તરીકે ઉત્તમ લોકસેવા થકી લોકોના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું। તેમજ દીપકભાઈને પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ 15 ઓગસ્ટ 2025ના રોજ 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું। ઈડર પોલીસ સ્ટેશનમાં તેમના ફરજકાળ દરમિયાન ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈઓના માર્ગદર્શન હેઠળ દરેક સમાજના લોકો સાથે તાલમેલ રાખી ઈડર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે ને શહેરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ કાયમ રહે એવી સ્થિતિનું નિર્માણ કરી કર્મનિષ્ઠ અને જવાબદારીપૂર્વક ફરજ બજાવી વય નિવૃત્ત થતાં આજે આખું ઈડર શહેર તેમનું સન્માન કરવા ઉમટી પડ્યું હતું। આ પ્રસંગે ઈડર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ તેમજ તેમના સગા સંબંધીઓ, સમાજના અગ્રણીઓ જય ભીમ યુવા સંગઠન દ્વારા આજ દિન સુધી તેમણે આપેલી ઉત્તમ સેવાઓને બિરદાવી ફુલહાર કરી સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ સીજી રાઠોડ, પીએસઆઈ ઝાલા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ પ્રવીણસિંહ કુંપાવત તથા ઈડર પોલીસ સ્ટેશન સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પણ ફુલહાર સાલ ને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમનું શેષ જીવન નિરોગી અને આનંદમય બની રહે અને તેમના વિશાળ અનુભવ સમાજ લાભદાયી થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર રાજેશ ચાવડા, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।